ગઈકાલે આપણા મહામહિમ રાજપાલ દેવદત્ત સાહેબનો જન્મદિવસ હતો, તો આજે એમની યાદગીરી રૂપે અમે આ 111 લીલીના 24 કલાક ઓક્સિજન આપતા આ પ્લાન્ટ વાવી રહ્યા છીએ. આપ પણ આવા મહાનુભાવોના યાદગીરીમાં એક વૃક્ષ વાવો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું. દેવદત્ત સાહેબે ગુજરાતને કેન્સર મુક્ત કરવા માટે જે અભિયાન ઉપાડ્યું છે ગાય આધારિત ખેતીનું, તો આ ઋષિવન આ 300 એકરના પાર્કમાં અમે આજ સુધીમાં ગાયના આધારિત આ 15 લાખ ઝાડ કર્યા છે. તો આ એનો બેસ્ટ નમૂનો છે. 18 વર્ષથી એક પણ કેમિકલ દવા ખાતર વગર આ 15 લાખ ઝાડ કોઈપણ રોગ વગર થયા છે. તો દેવદત્ત સાહેબની જે પણ થિયરી છે ગાય આધારિત, એનો બેસ્ટ નમૂનો આ ઋષિવન મારી દ્રષ્ટિએ છે. તો મારી આ માધ્યમથી ખેડૂતોને વિનંતી છે, દેવદત્ત સાહેબને આ જે મહાયજ્ઞ એમને ગુજરાતમાં માટે અને ડોંગને તો એમને ખાતર મુક્ત જિલ્લો જાહેર કર્યો ભારતનો, એ રીતે મહેસાણા જિલ્લો પણ ખાતર મુક્ત જાહેર થાય અને સરકારને સબસિડીમાંથી આપણે બધા છોડાવીએ અને કેન્સર મુક્ત દેશ બનાવીએ એવી આ માધ્યમથી ફરીથી વિનંતી કરીએ છીએ. દેવદત્ત સાહેબ 100 વર્ષ જીવે, સારું જીવે, હજી ગુજરાતની સેવા કરે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આભાર. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ.